વીએસ હોસ્પિટલમાં કોઈ મંજૂરી વગર દર્દીઓ પર ક્લિનિક ટ્રાયલ કરી તેના પેટે મળેલા કરોડો પરિવાર કે પરિચિતોના બેંક એકાઉન્ટમાં જમા કરાતા હોવાનું કૌભાંડ વિજિલન્સ તપાસમાં પકડાયું છે. મ્યુનિસિપલે હોસ્પિટલના ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટ ડોક્ટર દેવાંગ રાણાને તત્કાલ અસરથી સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 8 ડોક્ટરને કાઢી મૂક્યા છે. કૌભાંડના સૂત્રધાર ડોક્ટર મનીષ પટેલ નિવૃત્ત થઈ ગયા છે. ક્લિનિક ટ્રાયલ પ્રકરણમાં ટ્રાયલ કરનાર ડોક્ટર અને જે સંસ્થામાં તે હાથ ધરાયું તેને ફાર્મા કંપનીઓ મોટી રકમ ચૂકવતી હતી. મ્યુનિસિપલ હોસ્પિટલમાં આ પ્રકારના ટ્રાયલ માટે એથિક્સ કમિટીની જરૂર છે. જો કે વીએસમાં ક્લિનિકલ રિસર્ચના નામે ગેરરીતિ કરાઈ હતી. એનએચએલના સુપ્રિન્ટેન્ડન્ટ, વિજિલન્સ ડાયરેક્ટર સહિતની વિજિલન્સ તપાસ ટીમ બનાવાઈ હતી. પ્રાથમિક અહેવાલમાં ખોટી રીતે ટ્રાયલ કરી ગેરશિસ્ત અને નાણાકીય કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું તારણ દર્શાવતા કાર્યવાહી કરાઈ છે. કમિટી રચના કરી હતી. તપાસ માટે તેમના દ્વારા તપાસ કરી પ્રાથમિક રિપોર્ટ આપ્યો હતો, જેમાં જેની જવાબદારી હતી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટની ખાતાકીય તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. હાલમાં તપાસ અધૂરી છે. આગામી કાર્યવાહી માટે આદેશ આપવામાં આવ્યા છે. તપાસ જે ચાલી રહી છે હજુ અધૂરા તબક્કે છે. અત્યારે ડોક્યુમેન્ટ્સ અને એની સાબિતી બધી બાકી છે, ઘણી બધી. કારણ કે અત્યારે આપણે એક્શન એટલે માટે લેવા પડે ઇન્ટ્રીમ. અધરવાઇઝ સામાન્ય રીતે એવું થાય છે કે તપાસ બહુ લાંબી ચાલે અને તપાસના અંતે જ્યારે પગલાં લેવાના થાય ત્યારે પગલાં લઈ ના શકે. એટલા માટે અત્યારે પહેલો રિપોર્ટ સાહેબને કમિટીએ રજૂ કર્યો. સાહેબની કમિશનર સાહેબે ઇમિડિયેટલી પહેલો ડિસિઝન આમાં લીધો છે. તપાસ હજુ ઘણી બાકી. જેમ એમણે કહ્યું કે ઘણી અત્યારે તો કારણ કે બીએસમાં ડોક્યુમેન્ટ એમને નહીં મળે એટલે એમણે આ બધી કંપનીઓ એમના જે એસએમઓસ એમનો કોન્ટેક્ટ કરીને ડોક્યુમેન્ટ મેળવ્યા પછી આગળ ખરેખર શું થયું છે, ફંડ કેટલું ક્યાં ડિવિએટ થયું છે એનું પાક્કું હિસાબ મળશે એટલે બધા જ પગલાં પછી સાહેબ જે શિસ્તપાલન અધિકારી છે બધા જ પગલાં લેવામાં આવશે. અને જે આ સુપ્રિયા મેડમે કહ્યું કે ભાઈ જ્યારે બી કોઈ બી ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે તો એમાં એક ડૉક્ટરને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે રાખવામાં આવે જે પેશન્ટો પર ટ્રાયલ કરે. એને મદદ કરવા એક કો ઇન્વેસ્ટિગેટર હોય અને સામેની પક્ષે કંપનીવાળા એક એમનો સાઇટ મેનેજિંગ ઓફિસર મૂકે, કારણ કે કંપનીવાળા દરેક જગ્યાએ ના આપે. હવે અમે જે તપાસ કરી એમાં સૌથી પહેલાં તો અમે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર જોડે ડોક્યુમેન્ટ્સ માંગ્યા કે ભાઈ બધા એગ્રીમેન્ટ્સ આપો તો અમે જે બી ક્લિક થયા હોય. અને એકવાર નહીં, મેં સ્ક્રીન થ્રુ માંગ્યા, ડાયરેક્ટર થ્રુ માંગ્યા, 2-3 વાર માંગ્યા, પણ એ લોકો પ્રોડ્યુસ નહોતા, એટલે એ નહોતા પ્રોડ્યુસ થઈ શકતા. પછી નેક્સ્ટ સ્ટેપમાં અમે જે એસએમઓસ હતા એમનો કોન્ટેક્ટ કર્યો, જે અમારા માટે બહારના માણસ છે, જે અમારે સાઇટ મેનેજિંગ ઓફિસર જે કંપનીવાળા મૂકે. તો અમે જે તે એસએમઓસને કોન્ટેક્ટ કર્યો અને એમની પાસેથી અમને જે પણ કંઈ મળ્યા રિપોર્ટ્સ એનો અમે આ પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો છે. લગભગ 15 મહિનાથી તો ચાલે છે.